નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ વિસ્તારથી તો ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે। જૂનાગઢમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં 4 ફૂટ સુધી પાણી ભરાતા રસ્તાઓ પર હોડીઓ ચલાવવાની ફરજ પડી હતી। હવામાન વિભાગે માછીમારોને 8 જુલાઈ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે। નવસારીમાં અંબિકા નદી પર પુલના ઊંડો ખાડો પડતા 11 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। મહારાષ્ટ્રમાં પણ વરસાદે તબાહી મચાવી છે। મુંબઈમાં વૃક્ષો ધરાશાયી થયા છે અને ઘરોને નુકસાન થયું છે, જ્યારે પાલઘરમાં પૂરના પાણીમાં વહી જવાથી 6 વર્ષના બાળકનું મોત થયું છે। રાજ્યભરમાં 180 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સહિત દેશના 13 રાજ્યોમાં તોફાન અને ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે। તો હવે આ સમાચારમાં આગળ વધીએ વાત